કર્યો ઉભી રહે કે ઉભી કે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને એમ તો ગાડી ઉભી રખાડ દે, તારે બસવું હોય તો ઉભી રખાડ દે. દેવું મેડમ અમે ત્યાંથી લાવી. દાહોદના આપ નેતાનો વિડિયો એ સામે આવ્યો છે. તો દાહોદની મહિલાને નોકરી આપવાની લાલચે અપહરણ કર્યું હતું. સમાચારોમાં આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે એક બાદ એક વિવાદોમાં આવી રહ્યા છે. આજથી 2-3 દિવસ પહેલા એ નર્મદાની અંદરથી એક આમ આદમી પાર્ટીના નેતા એ દારૂ સાથે પકડાયા હતા. ત્યારબાદ ફરીથી આમ આદમી પાર્ટીના એક નેતાના એક કારસ્તાન સામે આવ્યા છે. એ કારસ્તાન એ દાહોદ આમ આદમી પાર્ટીના એ આગેવાન કે જેઓ ફરીથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યા છે. દાહોદના આપ નેતાનો વિડિયો એ સામે આવ્યો છે. ચૈતર વસાવાના નજીકના ગણાતા દેવેન્દ્ર મેડાનો વિડિયો એ વાયરલ થયો છે. મહિલાના અપહરણ દરમિયાનનો વિડિયો હોવાનું એ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો દાહોદની મહિલાને નોકરી આપવાની લાલચે અપહરણ કર્યું હતું. અપહરણ બાદ કારમાં મહિલા સાથે છેડતી કરાયા હોવાના આરોપ. બનાવ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસ દ્વારા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે. હાલ દાહોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી. દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અગાઉ હથિયાર ધારા સહિતના ગુનાઓ પણ નોંધાયા છે. આ તમે જે જોઈ રહ્યા છો વિડીયો, એ વિડીયો દેવેન્દ્ર મેડાનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સાથે જ મહિલાને શિક્ષકની નોકરી આપવાની લાલચ આપી તેમની સાથે એ જે ન કરવાનું કર્યું હોવાની પણ એ આરોપ તેમની પર લાગ્યા છે. સાથે જ થોડા દિવસ પહેલા એ આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના હાથે જોડાયેલા વ્યક્તિ પણ દારૂની બોટલો સાથે પકડાયા હતા. ત્યારબાદ ફરીથી એક એવો જ આરોપ અને એક એવી જ ઘટના સામે આવી છે દાહોદ આપના નેતા દેવેન્દ્ર મેડાની, કે આ જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પેલા એ વિડીયો પર નજર કરીએ કે વિડીયોની અંદર એવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે આ ગાડીની અંદર એક યુવતીને નોકરી આપવાની લાલચ આપીને તેમનું અપહરણ કર્યું અને અપહરણ કરતી વખતે ગાડીમાં તેમની સાથે પણ એ છેડતી કર્યાના પણ આરોપ લાગ્યા છે. પેલા જોઈએ વિડીયો. તો બમ્પર નું હે ફિકર મત કરે સર. આ બમ્પર નહીં આવે વધારે મોટા, જવા દે. તો સ્પીડ ઓછી કરે જ મત, ઠોકી જ નાખજે. ગાડીનું બધું કરી લઉં હું. એને પકડી લેવો છે ખાલી રે જીગર. હેલો ઉભી રખાડ મરી જઈશ બેટા. એ ઉભી રખાડ તન કઈરો ઉભી રહે એ તો ઉભી રહે. એ ફાયરિંગ કરતે હે, ફાયરિંગ કરતે. એ ગોળી માર એ ફાયરિંગ. એને કે ઉભી રખ કે દેવું મેડો એ દેવું મેડા એ કર દે. ગાડી ઉભી રખાડ દે. એ ઉભી રખ તો ગાડી ઉભી રખાડ દે. અંતર કઈરો હું એનું ગાડી ઉભી રાખવા ફૂટી ગાડી ફૂટી જાય. નરેશ ને ફોન કર. તો ઉભી ગાડી મારા માણસ છે. તો ઉભી રખાડ દે. જા દે સર. મરી જાય. નરેશ ને એ નરેશ ફોન કા નહીં હાથ લાગે. તું જવા દે હાથે. અરે ગાડી ઉભી તો ગાડી ઉભી રાખ. તો ઉભી રાખ. તારે ઉભી રાખ. તો ઉભી રાખ. એ મરી જઈશ તું. મરે તું. તો ગાડી ઉભી રખાડ. ઉભી તો રાખ. ઉભી રખાડ. તો એને ઉભી રાખ. તો લવ કરતી હોય તો હમો લવ કરતી હોય તો એને ઉભી રખાડ દે. ફાઈમ કર્યો હું તને તારી સેફટી માટે ઉભી રખાડ દે. સેફટી આઈ બધી વાત કર લે હું. બધી ઠોક ઠોક ઠોક. તો ગાડી ઉભી રખાડ દે. મોકરે યાર. તો ગાડી ઉભી રખાડ દે ને. તો ગાડી ઉભી રખાડ દે. અરે અમે કોઈ નથી હોતા. તું ઉભી રખાડ ને ખાલી. વિડિયો ચાલુ કર. વિડિયો ચાલુ છે. તો ગાડી ઉભી રખાડ દે. એ નામો ઓળખી છે દેવું મેડા.
તો એને ઊભી રખાડી અને હા જવા દે તું એન તો ગાડી ઊભી રખાડ દે તારે બસવું હોય તો ઊભી રખાડ દે દેવું મેડમ અમે ત્યાંથી લાવી એ ગમે તે દેવું ને એ કે સાઈડ માં પોલીસ સ્ટેશન મારવાનો પોલીસ સ્ટેશન માર લેવાનું એ પોલીસ સ્ટેશન માર લેવાનું ભાઈ એ પોલીસ સ્ટેશન માર લેવાનો સરસ પોલીસ સ્ટેશન મારે દપડ ઊભી નથી રાખી ભાઈ પોલીસ સ્ટેશન ઊભી રાખો ને ફસાઈ જાવ એ માર લેવા જે રીતના આ વિડીયો તમે સાંભળ્યો તેની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે કે દેવેન્દ્ર મેડા ઊભો રે આ રીતની આ વિડીયોની અંદર શબ્દો સંભળાઈ રહ્યા છે અને જે રીતના દાહોદ પોલીસે અત્યારે તેમની અટકાયત કરી છે તેમની પૂછપરછ પણ ચાલુ છે અને તેમની ઉપર જે ગંભીર આરોપો લાગ્યા છે તે આરોપ એક મહિલાનું અપહરણ કરી અને સાથે તેમની સાથે ગાડીમાં છેડતી કર્યા હોવાના પણ આરોપ લાગ્યા છે જે રીતના એ મહિલા કે જે આ ગાડીમાં હોવાનું અનુમાન હતું આ ગાડી એ દેવેન્દ્ર મેડા હલાવતો હતો તેવું અનુમાન હતું ત્યારે એ મહિલા કે જે આમનો ભોગ બની હતી તે મહિલાનું પણ નિવેદન સામે આવ્યું છે એ મહિલાએ પોતાનું નિવેદન અને પોતે જે આરોપ લગાડ્યા છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો તો પછી મારા ભાઈ આવ્યા ત્યાં પાછળ દેવેન્દ્રભાઈ જોડે તમારી કઈ ક્યારે મુલાકાત થઈ હતી એમની મુલાકાત મારી ITI પર થઈ ક્યારે 11:30 વાગે એના પહેલાંની વાત કરું છું તમારી તમારી ઓળખાણ કેવી રીતે થઈ મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં ઓકે શું કીધું એ લોકોએ કંઈ નહીં આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા ભાઈ રીતે વાત કરતા હતા પણ પછી આ બધી વાત કરી આગળ